અને હવે કરીશું બુલેટિનની શરૂઆત આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે। ભાજપની ઉમેદવારની યાદી અંગે સૌથી મોટા સમાચાર ટીવી 13 ગુજરાતી પાસે। આજે બીજા દિવસે પણ ચાલી રહી છે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડનો અંતિમ દિવસ છે, ત્યારે દરેક મહાનગરપાલિકામાં 70% પણ વધુ નામો કપાય હાલ તેવી સંભાવનાઓ છે। ભાજપની માર્ગદર્શિકાના કારણે પણ અનેક લોકોની બાદબાકી થઈ શકે છે, ત્યારે આજે રાજકોટ અને ભાવનગર સહિત 3 થી 4 મહાનગરપાલિકાઓ ઉપર મંથન પણ થયું છે। આવતીકાલે જામનગર સહિત 2 થી 3 મહાનગરપાલિકાના નામ ઉપર વિચારણા કરવામાં આવશે, ત્યારે શુક્રવાર સુધીમાં નામો જાહેર થાય હાલ તેવી પૂરેપૂરી સંભાવના છે। કદાચ નામો જાહેર કર્યા વગર ટેલિફોનિક જાણ કરવાની પણ વિચારણા ચાલી રહી છે। ભાજપ ઉમેદવારોની યાદીમાં મોટી સરપ્રાઈઝ આપી શકે છે। ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સંજય દવે। સીધા જઈશું સંજય પાસે। સંજય, ભાજપ પહેલાથી જ સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે અને આ વખતે પણ નવું સરપ્રાઈઝ આવી શકે છે, શું છે વધુ વિગતો સંજય? બિલકુલ જય, તમે જે રીતે શરૂઆતમાં જ કહ્યું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની જે પાર્લામેન્ટરી સમિતિની બેઠક જે ચાલી રહી છે, બીજો દિવસ છે, અને જે રીતે તમે કહ્યું એ રીતે હવે શુક્રવાર સુધીમાં નામનું લિસ્ટ એટલે કે ફાઇનલ યાદી આવી શકે છે। આપણે અહીંયા દર્શકોને એક વાત એ સમજાવી દઈએ કે પાર્લામેન્ટરી બોર્ડ છે શું, તો કોઈ પણ રાજકીય પાર્ટીનું ખૂબ મહત્વનું અને નિર્ણય લેનારું આ અંગ છે, જેને કહેવાય કે જેની અંદર મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અથવા કેન્દ્રના અધ્યક્ષ સહિતના અંદર પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે સર્વોચ્ચ સ્થાને હોય છે, ત્યારબાદ એની અંદર વિપક્ષના નેતાનો પણ સમાવેશ હોય છે, એસટી અને એસસી જે ઉમેદવાર હોય છે તેમનો પણ સમાવેશ હોય છે। એટલે સમગ્ર પાર્લામેન્ટરી બોર્ડની અંદર એક વ્યૂહરચના ચૂંટણીને લઈને યોજાતી હોય છે, જેની અંદર ઉમેદવારોની પસંદગી હોય, સેન્સ લેવાની પ્રક્રિયા છે, જે મર્યાદાનું જે એટલે કે ફોર્મ્યુલા જે હોય તેની જે રણનીતિ હોય એને પણ ઘડવાનું કામ છે। એટલે પાર્લામેન્ટરી બોર્ડનું જે કામ છે ખૂબ મહત્વનું છે અને એ ખૂબ મર્યાદિત સમય પૂરતું એટલે કે ચૂંટણી લક્ષી એ કાર્ય હોય છે, અને જેને લઈને જે યાદી તૈયાર થતી હોય છે એ ખૂબ સચોટ અને જેને કહેવાય કે નિર્ણાયક યાદી હોય છે। તો જે તમે વાત કરી એ રીતે જે રીતે પાર્લામેન્ટરી બોર્ડની સમિતિની જે બેઠક ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની, તેની અંદર અત્યારે 2 દિવસના જે મંથન બાદ જે સમગ્ર ચર્ચાને લઈને જેને કહેવાય કે ઉમેદવારની આખરી યાદીનો ઓપ આપવામાં આવી રહ્યો છે। તમામ રીતે જેને કહેવાય કે જેને કહેવાય કે નિર્ણાયક રીતે જેના નામો ફાઇનલ થયા છે તેવા નામોને લિસ્ટને અલગ કરીને બાકીના જે નામોની મેં આપને કહ્યું એ રીતે એની ચર્ચા ચાલતી હશે, અને ચર્ચા બાદ જે આખરી યાદી હશે। સંજય, વિધાનસભા લોકસભાની જેમ આ વખતે સ્થાનિક સ્વરાજ્યમાં પણ તમામને ફોન ઉપર પણ જાણ કરવામાં આવી શકે છે? બિલકુલ, હું એ જ વાત ઉપર આવતો હતો કે કારણ કે સૌથી પહેલાં જે તમે કહ્યું કે કદાચ આજે સાંજ સુધીની ચર્ચા કદાચ થાય અને શુક્રવાર સુધી પણ ચર્ચા થાય, તો પહેલાં જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, ત્યારબાદ નગરપાલિકાઓ અને ત્યારબાદ મહાનગરપાલિકાઓ, એટલે એ રીતે સ્ટેપ બાય સ્ટેપ કદાચ યાદી બહાર આવશે। અને જે તમે કહ્યું એ રીતે સરપ્રાઈઝ આપવામાં સૌથી વધુ આગળ એવી ભારતીય જનતા પાર્ટી કદાચ લોકોને ટેલિફોનિક જાણ પણ કરી શકે પોતાના ઉમેદવારોને, અને ત્યારબાદ આખરી જે છે એ મીડિયા સમક્ષ આવશે યાદી। તો એ પ્રકારની આખી જે એની ફોર્મ્યુલા છે એ તમામ પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ બધી તૈયાર થતી હોય છે, જેને લઈને આપણે હજુ રાહ જોવાની છે શુક્રવાર સુધીની, એટલે કે પરમ દિવસની। આવતીકાલ જે રીતે ચર્ચા થાય તો કદાચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યાદી થઈ શકે છે, અને ત્યારબાદ નગરપાલિકાની પણ થઈ શકે છે, અને મહાનગરપાલિકાની યાદી પણ। એટલે એટલું કહી શકાય જઈ કે સૌરાષ્ટ્રથી શરૂઆત થશે, કારણ કે સૌરાષ્ટ્રમાં જે રીતે સમગ્ર વાતાવરણને લઈને જે આખું વાતાવરણ ઊભું થયું હતું તેને લઈને કદાચ સૌરાષ્ટ્રથી નામોની યાદી આવે, ત્યારબાદ ધીરે આગળની યાદી આવશે। એટલે એવું કહી શકાય કે આખી જે સમગ્ર ફોર્મ્યુલા છે, એક આખી જે રણનીતિ છે ભારતીય જનતા પાર્ટીની, એ પાર્લામેન્ટરી બોર્ડની આ સમિતિની અંદર જેનું અંદર આખો એક નિર્ણય લેવાતો હોય છે, અને એ સીએમની અથવા તો જેને કહેવાય કે બીજા વરિષ્ઠ જે નેતાઓ હોય છે, જે મુખ્ય નેતાઓ, તેમની આગેવાનીમાં આ બેઠક યોજાતી હોય છે। જય જી, આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ। તમારા સહયોગી સંજયે જણાવ્યું એ રીતે 70% નામો જે કપાઈ શકે છે હાલ એવી સંભાવનાઓ છે। આવતીકાલે જામનગર સહિત 2 થી 3 મહાનગરપાલિકાના નામ ઉપર પણ ચર્ચાઓ થઈ શકે છે, અને શુક્રવાર સુધીમાં નામો જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે।